નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરોલી વિસ્તારમાં સાયણ રોડ પર આવેલી વિશ્વનગર સોસાયટીમાં આવેલા શેરી ગરબા અને દોઢિયા 3 તાળી વીએમ ગ્રુપ તરફથી કરવામાં આવે છે, જેમાં વિધિનગર સોસાયટી તેમજ એપાર્ટમેન્ટના સહયોગથી હોલમાં 32 વર્ષથી શેરી ગરબાનું આયોજન છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે શેરી ગરબાનું આયોજન શેરીઓમાં થાય, કારણ કે આપણા બાળકો, વડીલો તેમજ બહેનો આપણી નજર સામે જ આપણા આંગણામાં માતાજીના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવે છે. સાથે સાથે 10 દિવસ નાસ્તાનું આયોજન પણ કરવામાં આવે છે, તેમજ આઠમના દિવસે માતાજીનો હવન પણ રાખવામાં આવે છે. આ સિવાય દરેકે હિન્દુ તહેવારનું જેમ કે ગણપતિ, જન્માષ્ટમી, તુલસી વિવાહ પણ મનાવવામાં આવે છે. પૂરી સોસાયટીમાં સખી ભજન મંડળના સાથ સહકારથી ઉત્સવ ઉજવવામાં આવે છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. જે આ વિશ્વનગરમાં ગરબા થઈ રહ્યા છે 32 વર્ષથી, એમાં 50 વર્ષના માજી હોય એ બી ગરબા ખેલે છે, કારણ કે વિશ્વનગરમાં માતાજી અમારે હજૂર છે. એટલે અમને ગરબા ખેલવાની એટલી મજા આવે છે ને કે 50 વર્ષના માજીને બી થાક લાગતો નથી, અને એટલા ઉત્સાહથી એ ગરબા રમે છે કે આજુબાજુની પબ્લિક જે જોવા આવે ને એ તો બસ એ માજીઓને જ જોઈ રહે છે. હવે મારી એક છોકરી છે નાની, એ પણ કંઈક કહેવા માગે છે વિશ્વનગર પ્રત્યે. જી, આપનું નામ? મારું નામ નૈનાબેન હસમુખભાઈ પટેલ છે. હું વિશ્વનગરમાં રહું છું. અહીંયા અમારે વીએન ગ્રુપ છોકરાઓનું છે અને અમારું સખી મંડળ છે. અમે 32 વર્ષથી ગરબાનું આયોજન થાય છે, પણ આ 2-3 વર્ષથી અમારા નાના યુવકો જે વીએન ગ્રુપના બધા છોકરાઓ છે એ આયોજન કરે છે, તો બહુ જ જોરદારથી થાય છે અને બધાને એટલો બધો ઉમંગ થાય છે. અને 2 વર્ષથી તો કંઈ માતાજીની કૃપાથી એટલો
ઉલ્લાસનો ઉત્સાહ હોય છે કે કોઈને ઘરે જવાનું બી ગમે નહીં અને જોરદાર આયોજન થાય છે. થોડી જગ્યાને અભાવ પડે છે પણ માતાજીની કૃપાથી સરસ આયોજન થાય છે. હર્ષ સંઘવીએ જે 5 વાગ્યા સુધીની પરમિશન આપી છે તેના માટે શું કહેશો? હર્ષ સંઘવીએ જે આપણને 5 વાગ્યાની પરમિશન આપી છે એ ખેલૈયા માટે તો સારી જ છે. બધા નાના નાના ખેલૈયાઓ છે એ બહુ જ ખુશ છે. જે મોટા લોકોને જે જોબ પર જતા હોય એ લોકોને તકલીફ પડે પણ એમના ખેલૈયાને બહુ વધારે ખુશ છે અત્યારે. તમારા ગ્રુપમાં કેટલા માણસો ગરબા રમવા આવે? અમારા ગ્રુપમાં મિનિમમ 800-900 માણસનું રોજનું આયોજન છે. તમારા સોસાયટીના જ છે કે સોસાયટી બહારના? અમારા સોસાયટી અને આગળ જે એપાર્ટમેન્ટ છે એ બધા અમે સાથે હળી મળીને દર વર્ષે આયોજન કરીએ છીએ. બીજા કયા કયા પ્રોગ્રામો કરો છો? બીજા અમારે અહીંયા તુલસી વિવાહનું આયોજન થાય છે દિવાળી પછી. એમાં પણ જોરદાર બધાનો સાથ સહકાર મળે છે. સોસાયટીના બધા નાના મોટા પ્રોગ્રામો કરીએ. જન્માષ્ટમી ઉજવીએ છીએ, ગણપતિનો ઉત્સવ ઉજવીએ છીએ. બધા ઉત્સવ જોરદાર ઉજવાય છે અને દરેકનો સાથ સહકાર મળે છે. અમારા વીએન ગ્રુપના જે અત્યારે નવયુવકો છે એ બહુ જ ઉત્સાહી છે. એટલે એમનો ઉત્સાહ જોઈ, એમની મહેનત જોઈ અને બધાને ગરબા રમવાની પણ મજા આવે છે. અને 2 વર્ષથી તો અતિ આનંદથી લોકો ગરબા રમે છે. લાસ્ટ સંદેશો શું આપશો બધાને તમે નવરાત્રિમાં? નવરાત્રિ વિશે શું સંદેશ આપો લાસ્ટ? ગરબા કરવા જોઈએ. જી આપનું નામ? મારું નામ પ્રિતેશ કુમાર પટેલ છે. હું વિશ્વનગરમાં રહું છું. અમે છેલ્લા 32 વર્ષથી નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને એમાં છેલ્લા 5-7 વર્ષથી અમે છોકરાઓ એમ કે નવયુવાનો આયોજન કરીએ છીએ. બધા બહુ ઉત્સાહથી ગરબા ગાવા માટે મોટી ઉંમરના, નાની ઉંમરના, વચ્ચેની ઉંમરના બધા જ બાળકો રમવા આવે છે. અને અમારે એટલું જ કહેવું છે કે બધાએ શેરી ગરબાનું આયોજન કરવું જોઈએ, કારણ કે સલામતી આપણા ઘર આંગણે છોકરાઓ લેડીઝોની હશે તો જ મજા આવશે. બાકી ઘટનાઓ બહુ દુઃખદ બને છે, જેમ કે બરોડાની ઘટના બની છે એ બહુ દુઃખદની ઘટના છે. હર્ષ સંઘવી સાહેબ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે મોડે સુધી તે સારું છે. આપણા હિન્દુત્વ માટે જે ગમે તે રીતે આપણા હિન્દુત્વ માટે એ નિવેદન સારું છે. સરકાર જે નિયમ પાડે છે કહે છે તે નિયમ પાડે છે ખરી કે નથી પડતો? હવે સાહેબ એમાં એવું છે કે નિયમો તો કેવું છે કે 50% લોકો પાડે છે, 50% લોકો નથી પાડતા. લોકો મોજ મસ્તી માટે પણ નવરાત્રિનું આયોજન છે અને લોકોને ભગવાન પ્રત્યે આસ્થા પણ છે એ રીતે પણ ચાલે. પણ અત્યારે સૌથી વધારે મોજ મસ્તીની વાવડ વધારે ચાલી રહ્યું છે. જે લોકો મોટા મોટા આયોજકો જે આયોજન કરે છે, જે પાસના ભાવ વધારે હોય છે તેના માટે શું કહેશો? પાસના ભાવ માટે મોટા મોટા આયોજનો ડોમો બનાવવામાં આવે છે, પરંતુ એ પાસના ભાવો જ એટલા બધા હોય છે કે મિડલ ક્લાસના વર્ગ લોકો એ પાસ ખરીદી શકતા નથી અને બહુ ભાવ હોય છે. એની કરતાં મિડલ ક્લાસના લોકોએ પોતાની સોસાયટીમાં જ તહેવાર પ્રસંગોનું આયોજન કરવું જોઈએ. એની અંદર સાથ સહકાર બધાએ આપવો જોઈએ. એ મારું સારું કહેવું છે. જી આપનું નામ? મારું નામ મહેશ પટેલ છે. હું અહીંયા વિશ્વનગરમાં જ રહું છું અને અમારે આ નવરાત્રિ છેલ્લા જે 32 વર્ષથી થાય છે એમાં છેલ્લા 5-7 વર્ષથી નવયુવાનોએ આખું આયોજન કર્યું છે. અને અમારો લોકોનો એક જ ઉત્સાહ છે કે દરેક શેરી ગરબાથી પોતાના બાળકો પોતાના ઘર આંગણે જ ગરબા રમે, એટલે કોઈ મા બાપને ખોટા ટેન્શન નહીં. જે આજે ખોટા બનાવો બને છે એ બનાવો ન બને એટલા માટે હું દરેકને એક જ કહીશ કે દરેક સોસાયટી શેરી ગરબાનું જ આયોજન કરો. ગઈકાલે જે બરોડામાં જે ઘટના બની હતી તેના વિશે શું કહેશો તમે? એ ઘટના બહુ દુઃખદ છે અને આવી ઘટના ન બને. આપણા જે હર્ષ સંઘવી સાહેબ છે ગૃહમંત્રી, એ પણ આની માટે પાછળ બહુ કાર્યરત છે. છતાં જે બને છે એ ખોટું જ છે અને આને ઉપરથી આપણે એટલું જ શીખવું જોઈએ કે ઘર આગને કોઈપણ પ્રોગ્રામ જે તમારો પ્રસંગ છે એ ઘર આગને ઉજવો અને સલામતી રાખો.